તમે આ બધા ખુમારીના ગીતો ગાઓ છો એનું કારણ શું છે ભાઈ? અત્યારે ખુમારીની જરૂર છે. અમે ગાયના માટે અમે પ્રોગ્રામો ન થતા હોય તો બને જ નહીં. ક્યાંક પ્રોગ્રામમાં જાય ત્યાં સામે આમ મોટા કરેલો બેઠા હોય. હવે અમને એમ થાય કે અમારે આમાં બોલવું શું, ગાવું શું? એટલે આ ચારની સાહિત્યના ગીતોની બધી જરૂર છે. ભગાડી ભવાની દેવી રણમાં રગાત પીતી નીચરી પ્રખતા દેવી કારમાં ફરાર. ચારણના શબ્દો એવા હોય કે ધરા ધ્રુજવા માંડે. આ બધા ગીતોની સમય મર્યાદામાં, કારણ કે નદી છે એ કાંઠામાં હોય તો રૂડી લાગે. સાગરભાઈ, આ બધા ગીતોની યાદી કરાવી છે, પણ શરૂઆતમાં શક્તિવંદના થઈ જાય પછી જેમ જેમ મજા આવે આપણે આનંદ કરશું. તો ભગત બાપુ દુલાભાઈ આ કાગના શબ્દોમાં કેવું હતો?
યાદ રાખજો પણ ચારણ શિવનો પણ ઉપાસક હોય કારણ શેષ નાનો મહેશ જાડો અમે દો પખે ઉજડા બોલો નાથ આપનો બાપ છે 1 લાખ સવા લાખની શિવલિંગની કાલે પૂજા થઈ હતી હમણાં ભાઈ વાત કરતા હતા ઈ ભગવાન ભોળાનાથ દાદાને ચારણો પ્રાર્થના કરતા હોય ગાય બાપ દશાનંદ લંકાપતિ રાવણે પ્રાર્થના કરી પણ શબ્દો સંસ્કૃત ના પણ ઠાઠ ચારની સાહિત્યો ચારણ ભોળાનાથ ને વિનવે તો કેમ વિનવે સંસ્કૃતના છે સમજાય નહીં પણ મજા આવે આવા બધા ચારની શૈલીના ગીતો હા જો એની કૃપા હોય તો બોલી શકાય નકર અહીંયાથી લવો ન વળે ભાઈ કે ફેફે થઈ જાવ વંશમાં વૃદ્ધિ દે હૃદયમાં જ્ઞાન દે ચિત્તમાં ધ્યાન દે અભય વરદાન દે શંભુ રાની દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર અમારી આશા સંપૂર્ણ કર દાસ જાની સજ્જન સો હિત દે આવા આખે આખા અમારા કુટુંબમાં પ્રીત દે માં અને જગતમાં જીત દે માં ભવાની જરૂર પડે તો હથિયારને ધારણ કરવા પડે અને દુનિયા જીવવા જોઈએ ભાઈ જ્યારે જરૂર પડી ત્યારે ધર્મને બચાવવા
કહેવાનો છે કે માં અમારી ભેડી રહેજે, અમારી મોર આવજે, આવતા વર્ષ સુધી અમને આવા નવા રાખજે માં. भोज राजा जी कहे भोज राजा श्रेष्ठ फूल गुलाब का राजा ने बीड़ावली करे છે કે એમ છું રાજા મને 5-10 ગામ જરા સાથી ગયો એટલે કોઈ ખુશામતીઓ કવિ આવી રાજા ની બીડાવલી કરે છે કે ભોજ રાજા श्रेष्ठ फूल गुलाब का श्रेष्ठ दूध गाय का राजा है तो भोज राजा बाकी राजा काय का आ तो खुशामतीઓ આવી ભોજ રાજા ની કચેરીમાં ખુશામત કરતો તો બરાબર ચારણે આ વાત આખાની સાંભળવી કે કોઈ खुशामती आए भोज राजा की खुशामत केडी છે श्रेष्ठ फूल गुलाब का श्रेष्ठ दूध गाय का राजा है तो भोज राजा बाकी राजा काय का ચાર સાંભળી ગયો એટલે ચાર થી રહેવાનું નહીં અને મહારાજ ને આવી કીધું ભોજ રાજા તમે કયો છો આ કવિ બોલે છે મહારાજ બોલાય નહીં તો મારાથી શેર નથી તો તમે કયો ચાર તમે કયો કવિરાજ એટલે ચાર તો કાય સાચું કહેવા વાળા ગમે એને મોટા મોટ કહી દે એનું નામ ચાર ગમે એને મોટા મોટ કહી દે એનું નામ ચાર એટલે ચાર આવી કીધું આ વસ્તુ સાચી નથી શ્રેષ્ઠ ફૂલ કપાસ કા કપાસમાંથી લુગડા બને અને આખી દુનિયાનું ચાંદું ડકાય એનાથી શ્રેષ્ઠ ફૂલ હોય નહીં શ્રેષ્ઠ ફૂલ કપાસ કા શ્રેષ્ઠ દૂધ માં કા જનેતાથી જનેતાના ધાવણની જે તાકાત છે દાતાની જનેતાના ધાવણમાં આવે ખુમારી જનેતાના ધાવણમાં આવે આ બધું જનેતાના ધાવણની તાકાત છે श्रेष्ठ दूध माँ का राजा है तो मेघ राजा भोज राजा काहे का चारण खुशामत न करे मोटा मोट कही दिए अकबर ने दुर्सादी आता वाता सका नाम नो चारण ए अकबर तू गमे ही हो पण वात गमे ही हो पण सिसोदिया शाखाना राजपूतो छे सिसोदिया शाखाना क्षत्रियो छे तने सलाम न करे झुके नहीं तू गमे ही हो मोटा मोट कही दिए एनु नाम चारण 5-10 रुपया माटे कोई खुशामती करी नाखे एनु नाम चारण नहीं सोनबाई માં એમ કહેતા કાંતિયાળો મોટા ભૂપને આગળ કદી ભણ તૈડો નો જા ગમે એવો ચંદ્રવતી હોય એને અહીંયા ચારણ ભણ તૈડો નો જા હા અને આવા લાખના ઢગલે ચારણ લાચે નો લજા છોરું
બેસો કવિરાજ. પણ ઈ કચેરીમાં સડાપ ઢગલા દેતો જગદંબાનો ઉપાસક ચારણ આવ્યો એટલે જોધપુર મહારાજ સાહેબ ઊભા થઈ ગયા. બેઠી પડ્યા. મારો બાબુલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, કવિરાજ આવ્યો, ચારણ આવ્યો. એટલે અંગ્રેજ કવિ જેમ્સ કર્નલ ટોડને આશ્ચર્ય થયું કે હું કવિ છું, આ કવિ છે. આના માટે માન ભાવના, આના માટે આદર શું કામ, આટલું બધું વધારે શું કામ? જોધપુર મહારાજ સાહેબે પ્રશ્ન કર્યો, આટલું બધું ચારણ માટે આદર શું કામ રાખો છો? તેથી જોધપુરનો રાજા બોલ્યો છે, હું નથી કહેતો મિત્રો કે આની વાણીમાં ઈ તાકાત છે કે યુદ્ધના મેદાનમાં મર્દાઓને ઊભા કરે. ચારણ વાણીની તાકાત છે સાહેબ. वाणी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों से सोए हुए भावों को जगाते हैं. वाणी ना प्रतापे जोगमाया की कृपा थी. वाणी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों से सोए हुए भावों को जगाते हैं. जिंदा करते हैं जान, मर्दा ने उगा करेंगे. जिंदा करते हैं जान, मुर्दा दिलों में डाल. जब हम काव्य सुधा धारा बरसाते हैं, नूतन हजारों रसिकों का दरबारों बीच हजार मन बैठा तो बोलवा चारण नो अचके. नूतन हजारों रसिकों के दरबारों बीच बाग तो समा है धागा बांधी दिए. बाग तो समा है अनोखी सखी छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कभी हम जाते. वाला मन कविया जाए. चारण वाणी की ताकात છે એટલા માટે મને ગાવાનું મન થાય. હાડો પણ પાડા મને ચારોનો છોકરા પાકા જાગા જાગા ડોકુ જાગા હસવાના તરીકે રહેવાય તો સુખદાયની કૃપા થાય. મોટા મોટી તારે જ્યારે લખી નથી લોટામાંથી દોટા લખી જ્યારે બીજા બાજુ જોતા જૂત લડે આગે જોતા દો. હલ્દી મેદાનમાંથી આવલોની ફોજ ભાગા બરાબર હાલે તો પગલોની ફોજ ભાગે એકલો તક કોરાનો મસ્કો દેખતા વિના તારું ટોપ છે, તારું શસ્ત્ર છે, મને આપી દે. તું હઈશ તો પાછું મેવાડ ઘેરે થાશે. અને પોતાના ભાઈઓ હોય તો પાછું મેવાડ ઘેરે થાશ. બાકી ભાઈઓ વિના કાંઈ નથી. એટલે કાયમના માટે ભાઈઓ ભેગા રહેવા. હા, નકો કોની રેવલ છે દશાન લંકાવતી રાવણ હરાવી કે સાહેબ આકૃતિ મિસાલ લગે કાલન કો મહાકાલ બિંગલાલ જસો બાદ તિલક ત્રિકુટા કો હેમ
લાલ લાલ બ્રજ કે કપાલ લગે ખંભા બ્રહ્મંડા તો નારણ બનંત સૂર નર પાઈ નમે થા નહીં પાવે કોઈ બીજ કુજ દડા તો આકાશ પાતાળ ને પૃથ્વી નહીં પણ ત્રણ લોકની મારી પર રાવણને કોઈ હરાવી શકે કોઈની તાકાત નથી ભાઈ ભગવાન રામ ને રાવણ જ્યારે હાથમાં આવ્યા કમર પીઠ કચકચી ઘસી રાવણ આવ્યો આંખ દી 10 શીશ દેખી હરત હો જાયો એક બાજુ ભગવાન રામ છે ભૂત દાની અખંડ પ્રચંડ કોપ ધન ધન રઘુવર લન કરે જ્યારે હાથમાં આવ્યા ભગવાન 30 બાર મહિના રાવણ મરતો કેમ નથી એક માથું કાપ્યું બે કાપ્યા 10 કાપી નાખ્યા રાવણ મરતો નથી આને મારે મારવો કેમ વિભીષણ બાજુમાં આવીને કીધું વેદભાઈ પ્રભુ એને રાવણની નાભીમાં અમૃતકુંડ છે ન્યા ઠપકારો તો રાવણ મરશે પોતાના ભાઈઓ આવીને દુઃખની રસ દેખાડે ને ત્યારે બીજા આવીને ભાગી જાય છે ભાઈઓ ભેગા હોય ત્યાં સુધી કાળની ત્રેવડ નથી નકર દશરથનો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે પણ ભાઈઓ વિનાનું બેકાર કરવું બરત ને કાગડા મારા ભાઈને ન ખપે મને ન ખપે અયોધ્યા દેવીનું ગાદી ત્યાગ કરીને ભરત સાહેબ નીકળી ગયો મારા ભાઈને ન ખપે મને ન ખપે બાપ હા એટલે આ છેલ્લું સમાજનું એક દુઃખમાં એનો ભાવ પણ ગાવો છે આજે આવે છે ને એનો દૂધ દોડાવે છે ને અરે બે આ કલાકારની માં પડકારો કર્યો વાત ઘરજો પડકારો અરે મારી પડકારો કેળો સૌરભની યોજવાની સતતની મહોત્સવ બધી ખબર પડી એટલા માટે મેનાની કટારી લાગા એનાની પડા બેઠા છે તેમની ફરમાઈશ છે ઘોડાનો સભાગૃહ મારા દાદુ દાદા પણ બધાયા છે અને બધાનું અમે શાબ્દિક સ્વાગત કરી વાત એ આપણો પરગણો છે પણ અશ્વનું ચારણ વર્ણન કરે દેવા દેવાનો લવો ન કરે સાંભળજો ચારણ ગાય અશ્વનું અમૃતધ્વની જંગ છે ચારણ સાહિત્યમાં ચારણ વર્ણન કરે તો અશ્વો કેવા હોય યુવાનો બેઠા છે મારી સામે ઘટમાં ઘોડા થનગને હાથમાં નીચે પાવ અણદીઠેની ભોગ પર મારું યુવન માંડે હા ભાઈ અશ્વો કેવા હો ભક્ત ગણનારી ભગત ગગની ચારી સંસ્કાર કરો તત્કાત તારી ગાની સંસ્કાર ચલાવવાના રાષ્ટ્રીય મેળાના મતદાનના સુધ ધારણ સુધી ગીરાને ભક્ત ગણનારી ભગત ગગની ચારી સંસ્કાર કરો તત્કાત તારી ગાની સંસ્કાર ચલાવવાના રાષ્ટ્રીય મેળાના મતદાનના સુધ ધારણ સુધી ગીરાને જોડી હોગા કાપી વતે ગોડી સોની મોટો કે તો મોટોની દુશ્મન ચાલે ગામ જોડી કે જમોડી ભાડા આટોડી કે તો ભારત
25 વર્ષના થાય 30 નીકળી જાય પછી 10 વર્ષ તમે 21 થી માંડીને 30 સુધી એ જેલમાં કાઢો એટલે સમાજ તમને ડિગ્રી આપી દે હવે તું તરીશ સમાજ ડિગ્રી આપી દે હવે તરીશ આપણે તરીએ એટલે બીજાને તારવાનો પ્રયત્ન કરીએ 1 તારીશ 2 તારીશ 10 વર્ષ આપણે સમાજને તારવાનો પ્રયત્ન કરી એટલે સમાજ ડિગ્રી આપી દે હવે તું ચાલીશ હા અને આપણે ચાલીએ એટલે સમાજ તાળીઓથી વધારે 1 તાળી 2 તાળી 3 તાળી હા ઘણી બધી વાતો કીધો કહી શકાય પણ માના સાનિધ્યમાં મળ્યા છે જોગમાયાના સાનિધ્યમાં મળ્યા છે સાહેબ આ માનું હું તમે તો ગૌરવ લઈ હતી પણ 18 વરણ ગૌરવ લઈ હતી કારણ એક કોળીએ બ્રહ્માંડને ખાઈ જાય એવા રાક્ષસ પૃથ્વીની માથે ઊભા થયા ખટકાઈ ત્રાસ ત્રિભુવન ખાય એવા રાક્ષસ ઊભા થયા વાવની કાળા ઢોર વાળા કઈ દેતા હુંકડા પર તાઈ પ્રાચર બાણ ખાગર સામ વાદાએ મૈડા કર્કપ રણમાં રૂપ કૈકર કળર દાતર કળકળે એવા રાક્ષસ પૃથ્વીની માથે ઊભા થયા આખી પૃથ્વીનું છે પતન કરવા માંડ્યા પૃથ્વીને રંજાવવા માંડ્યા 33 કોટી દેવતાઓને પરમેશ્વર કરવા માંડ્યો કે આ દાનવોને ફૂગવું કેમ અમારે હરાવવું કેમ ત્યારે દેવતાઓ છે જગદંબાની માની આગળ આવી કન્યા કરે છે કે માં હે જોગમાયા હવે આમાંથી અમને તું બચાવ હે ધવલા ધવા ધવળ કર ધવતો ધવલા કૃષ્ણા કુબજા કત્રે કમલા ચલા ચલા તા મોંડા ચપલા અને સુખા શિવા દયા શ્રીયંબા પરિયા પરંપરા પાલંબા આપણી જે જાનવાની આખી પરંપરા આવી આવે છે પરિયા પરંપરા પાલંબા હે માં હવે આમાંથી અમને દાનવોમાંથી બચાવ અને દેવી જોગમાયા ઊભી થઈ એની સ્તુતિમાં કે જોગમાયા ઊભી થઈ તો કેવી લાગતી હશે તેથી મહાત્મા ઈશ્વરદાસજી ચારણ સાહેબ હરિદાસ નામનું જેને પુસ્તક લખ્યું બ્રહ્માએ વિચારત રુદ્ર બ્રહ્મણ